તરફ દક્ષિણ ગુજરાતમાં એક સપ્તાહથી વધારે સમયથી ભારે વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે ઓલપાડ તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદ થતા કીમ નદીમાં આવેલા ઉપરવાસના પૂરને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને ઓલપાડ તાલુકાના ઓલપાડ કીમને જોડતો સ્ટેટ હાઈવે વડોલી ચોકડી પર પાણી ભરાઈ જતા વડોલી કીમ તેમજ હાસોટ અંકલેશ્વર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। વાહન ચાલકો અટવાયા હતા, જ્યારે ઓલપાડનું ઉમરાછી ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા સંપર્ક વિહોણું બન્યું છે। જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ થતા ઉપરવાસમાં વરસાદને લઈ સેના ખાડી અને કીમ નદી ગાંડી તૂર બની હતી અને ઠેર ઠેર નદી નાળા કે ખેતરોમાં વરસાદી પાણી ભરાતા તાલુકો જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખાડીના કે માર્ગોના નાળા કે પુલો ઉપરથી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા હતા, તો કેટલીક જગ્યાઓ પર પાણીનો પ્રવાહ મુખ્ય રસ્તાઓ પર ફરી વળતા વાહન ચાલકો પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। ઓલપાડ તાલુકાના ઉમરાછી વડોલીમાં કીમ નદીના પાણી ઘૂસી ગયા હતા, જેને લઈને કીમ નદી પર આવેલા ઘોડાપુરને લઈ ઓલપાડ કીમ સ્ટેટ હાઈવેને જોડતા માર્ગ, જેમાં વડોલી ચોકડી તેમજ વડોલી સાહોલને જોડતી કીમ નદીના પુલ પરથી અને વડોલી માર્ગ પરથી 2 થી 3 ફૂટ પાણી વહેતા વાહન વ્યવહાર ખોરવાતા આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે। જોકે ગત મોડી રાત્રિથી જિલ્લામાં વરસાદ બંધ થતા લોકોએ રાહત અનુભવી છે। સુરત જિલ્લામાં એક સપ્તાહથી ભારે વરસાદને લઈને સુરત જિલ્લો જાણે જળબંબાકાર બની ગયો હોય તેમ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। નદી ખાડીઓ બે કાંઠે વહી રહી છે। ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો ઓલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાં જે કીમ નદી છે એ કીમ નદીનો જે જળ સપાટી છે એ વધી ગઈ છે। દ્રશ્યમાં જોઈ શકો છો તમે કે કીમ ઓલપાડને જોડતો જે સ્ટેટ હાઈવે છે, વરોલી વાંકથી જે અંકલેશ્વર ભરૂચને જે જોડતો સ્ટેટ હાઈવે છે એની ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને આ માર્ગ બંધ થઈ ગયો છે। આપણી સાથે એક સ્થાનિક આગેવાન છે, એમની પાસેથી જાણીશું કેટલું પાણી છે, ક્યાં છે તમે? અમે બાદોલના। હા, ક્યારે પાણી વધ્યું હતું? અરે રાત્રે લગભગ વહી ગયું છે। કયા માર્ગ પર છે આ? આ તો વડોલી કીમવાળા માર્ગ હાંસોદ વાળા રોડ પર। હા, કેટલું આજુબાજુના ગામડા કોઈ અસર? આજુબાજુ ગામડામાં ઉમરાછીમાં વધારે પાણી લાગે છે। અહીંયા તો રસ્તા બધા બંધ થઈ ગયા છે, કીમ જવાતું નથી। સાહેબ વાળા રોડ પર પણ લગભગ પાણી છે। હાંસોદ જવા માટે રસ્તો બંધ છે। વરોલી ઉમરાછીમાં કેવી પરિસ્થિતિ છે હાલમાં? વરોલીમાં તો ખ્યાલ નથી, પણ ઉમરાછીમાં પાણી વધારે છે। તો જે રીતે ભારે વરસાદને ઉપરવાળા વરસાદને લઈને કીમ નદી છે એ કીમ નદી ભારે વરસાદના વહેણને લઈને આજુબાજુના જે ગામ છે એ ગામમાં એમના પાણી ફરી વળ્યા છે, ત્યારે સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવામાં આવે છે। ઓલપાડ કીમનો જે માર્ગ છે એ માર્ગ હાલમાં બંધ થઈ ગયો છે। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।